જે બગદાણાની જે બબાલ સામે આવી ગોપીબેન, એમાં સૌથી અત્યારે કયા બ્રેકિંગ મળી રહ્યા છે? કારણ કે કોળી સમાજના આગેવાનો ઠેર ઠેર આવેદન આપી રહ્યા છે. હવે બગદાણામાં નવનીત બાલદિયા જેમને મળવા માટે જઈ રહ્યા છે. હવે શું છે આમાં? બિલકુલ રીતિ, આપણા દર્શકોને આપણે કહી દઈએ કે એસઆઈટી ની રચના થઈ ગઈ છતાં કોળી સમાજ હજી શાંત નથી થયો. કોળી સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજી તેમને ન્યાય નહીં મળે, અને આ ન્યાય ભલે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી બંને મુખ્યમંત્રીને મળ્યા, બધા જ કોળી નેતાઓ પહોંચ્યા, પરંતુ કોળી સમાજની અંદર આજે પણ એક ભાવના એવી છે કે એસઆઈટી ની રચના ભલે થઈ, પણ જયરાજ આહિરનું શું? તો આપણા જે દર્શકો આપણી સાથે જોડાયા છે તે લોકોને આ સમાચાર આપી દઈએ કે અમારા જે પોલીસના સૂત્ર છે તેમનું એવું માનવું છે અને તેમનું એવું કહેવું છે કે ખૂબ જ નજીકના સમયમાં જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. એસઆઈટીની જે ટીમ બની છે એ એસઆઈટીની ટીમ જયરાજ આહિરને નજીકના સમયમાં સમન્સ કરી અને તેને પૂછપરછ માટે બોલાવશે, કારણ કે નવનીત બાલદિયાએ સીધો જે આરોપ લગાવ્યો હતો તે આરોપ જયરાજ આહિર ઉપર લગાવવામાં આવ્યો હતો. આ આખી ઘટનાનું જે ઇન્વેસ્ટિગેશન છે તે એસઆઈટીના ચીફ તરીકે અત્યારે જયવીર ગઢવી કરી રહ્યા છે, અને સાથે રિપોર્ટ ટુ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતનું આખું પોલિટિકલ પ્રેશર અને સમાજનું પ્રેશર ઊભું થઈ રહ્યું છે રીતિ, હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ખૂબ જ નજીકના સમયની અંદર બની શકે કે 2-4 દિવસની અંદર જ જયરાજ આહિરને પૂછપરછ માટે એસઆઈટીની જે ટીમ છે તે બોલાવી શકે છે. સાથે જે ટેકનિકલ એવિડન્સ છે, ટેકનિકલ એવિડન્સ પણ ભેગા કરવાનું કામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, કારણ કે મોબાઈલ ડેટા નેટવર્ક અને લોકેશન જે છે તે પણ હવે પોલીસ દ્વારા ટેકનિકલી લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. એટલે ક્યાંક જયરાજ આહિરની જે અત્યાર સુધી એમને એવું લાગી રહ્યું હતું કે ક્યાંય એમની પૂછપરછ નહીં થાય, કે એમને આરોપી તરીકે નથી બતાવવામાં આવ્યા, પણ હવે પોલીસ જે છે તે એમને સમન્સ આપીને તેમની પૂછપરછ કરી શકે છે. અને જો એવિડન્સમાં ક્યાંક એવું લાગશે, કારણ કે જયરાજ આહિર તો પહેલા દિવસે એવું કહેતા હતા કે હા મેં ફોન કર્યો હતો પણ મેં આ નહોતું કર્યું, જે નવનીત બાલદિયા જે છે પીઆઈ ત્યાં આગળ જે ડાંગર હતા તેમને જે રિપોર્ટ કર્યો હતો, અને રીમા ઝાલાની જે બાઇટ આવી હતી તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમુક બુટલેગરોની બાતમી આપતા હતા, એટલા માટે થઈ અને નવનીત બાલદિયા ઉપર અટેક કરવામાં આવ્યો હતો. પણ હવે આ આખા કેસની અંદર જ્યારે એસઆઈટીનું ગઠન થઈ ગયું છે તો જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવી શકે છે, અને બહુ જલ્દી આ જે કાર્યવાહી છે તે હવે કરશે, કારણ કે કોળી સમાજની અંદર આક્રોશ જબરદસ્ત રીતે ફાટી નીકળ્યો છે, અને કોળી સમાજ અલગ અલગ વિસ્તારની અંદર આવેદન પત્ર પણ આપી રહ્યા છે.